જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે જોઈશું થિયરી 2. એમાં જોઈશું આપણે ઘાતાંકના નિયમો. એમાં આપણે પહેલો નિયમ જોઈએ, ઘાતના ગુણાકારનો નિયમ. સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ગુણાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે. એટલે કે જો સમાન આધાર આપ્યા હોય, બરાબર, અને એનો ગુણાકાર કરવાનો હોય તો ઘાતનો સરવાળો કરવામાં આવે છે. જેમ કે અહીં આપણે દાખલા તરીકે જોઈએ તો 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત આપી છે. તો અહીં આ ઘાત સ્વરૂપમાં આપણે જોઈએ તો બંનેમાં એ સમાન આધાર છે, એટલે ઘાતનો શું થશે? સરવાળો. એટલે અહીં 2 ની 7 ઘાત થઈ. સરવાળો ઘાતનો ક્યારે કરવાનો છે? જ્યારે બંને વચ્ચે ગુણાકાર આપ્યો હોય ત્યારે. તેવી રીતે આપણે અહીંયા જોઈએ તો -3 ની 2 ઘાત ગુણ્યા -3 ની 2 ઘાત. અહીં માઇનસમાં આધાર આપેલ છે, એ પણ બંને આધાર કેવા છે? સરખા છે. તો બંને ઘાતનો અહીં પણ સરવાળો થઈ જશે, એટલે -3 ની 4 ઘાત. તો આમ આપણું સૂત્ર બને કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત, જ્યાં a સભ્ય r તથા m અને n સભ્ય n હોય છે. હવે આપણે જોઈએ બીજો નિયમ, તો ઘાતના ભાગાકારનો નિયમ. સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ભાગાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે. એટલે કે અહીં ઘાતના ભાગાકારનો નિયમ. જો ઘાત સ્વરૂપ વચ્ચે આપણને ભાગાકાર આપ્યું હોય તો આપણે શું કરવાનું? તો જો સમાન આધાર આપ્યા હોય તો ઘાતની બાદબાકી કરવામાં આવે છે, બરાબર. એમાં આપણે પહેલો નિયમ જોઈએ તો જો m એ n કરતાં મોટા હોય, એટલે કે m ગ્રેટર ધેન n તથા a બરાબર 0 નથી, તો a ની m ઘાત છેદમાં a ની n ઘાત બરાબર a ની m ઓછા n ઘાત. એટલે કે આનો અર્થ એ છે કે જો અંશમાં ઘાત મોટી હોય અને છેદમાં ઘાત નાની હોય તો બાદબાકી અંશમાં થશે, બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીં આપણને આપેલ છે 3 ની 8 ઘાત ભાગ્યા 3 ની 6 ઘાત. તો અહીં અંશમાં 8 ઘાત મોટી છે અને છેદમાં 6 ઘાત નાની છે, બરાબર. એટલે આપણે અહીં શું કરશું? અંશમાં બાદબાકી કરી દેશું. એટલે 3 ની 8 ઓછા 6 ઘાત, તો આપણો જવાબ આવશે 3 ની 2 ઘાત. હવે આપણે જોઈએ માઇનસમાં. જો માઇનસવાળી રકમ આપી હોય તો અહીં ઉપર છે -5 ની 10 ઘાત છેદમાં -5 ની 7 ઘાત. અહીં પણ આપણે જોઈએ તો અંશમાં ઘાત મોટી આપી છે, એટલે કે બાદબાકી આપણી અંશમાં થશે, એટલે -5 ની 10 ઓછા 7 ઘાત, તો આપણો જવાબ આવશે -5 ની 3 ઘાત. હવે એમાં આપણે બીજો નિયમ જોઈએ કે જો m લેસ ધેન n, એટલે કે m ની કિંમત n કરતાં ઓછી હોય તથા a બરાબર 0 નથી, તો a ની m ઘાત છેદમાં a ની n ઘાત બરાબર 1/n ઓછા m થશે. એનો અર્થ એવો કે m અને n ની કિંમતમાં જો n ની કિંમત મોટી હોય, એટલે કે છેદમાં ઘાત મોટી હોય, તો તમારે બાદબાકી છેદમાં જ કરવાની રહેશે, બરાબર. દાખલા તરીકે અહીં આપણે જોઈએ કે 6 ની 2 ઘાત છેદમાં 6 ની 4 ઘાત આપી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે છેદમાં 4 ઘાત મોટી છે, તો આપણે બાદબાકી ક્યાં થશે? છેદમાં. એટલે કે ઉપર 1 લખવાના, કારણ કે ઘાત તો નીચે આવી જશે, બરાબર. એટલે ઉપર 1 લખવાના અને છેદમાં 4 ઓછા 2 ઘાત, એટલે મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ કરવાની, તો જવાબ આવશે આપણો 1/6 ની 2 ઘાત. તેવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો -2 ની 3 ઘાત છેદમાં -2 ની 7 ઘાત. અહીં પણ આપણે જોઈએ તો છેદમાં ઘાત મોટી છે, એટલે છેદમાં બાદબાકી થશે, એટલે 1/2 ની 7 ઓછા 3 ઘાત, તો 7માંથી 3 જાય, એટલે આપણો જવાબ આવશે -2 ની 4 ઘાત. હવે આપણે ભાગાકારમાં ત્રીજો નિયમ જોઈએ કે જો m બરાબર n તથા a બરાબર નથી 0, તો a ની m ઘાત છેદમાં a ની n ઘાત બરાબર a ની m ઓછા n ઘાત બરાબર a ની 0 ઘાત બરાબર 1 જવાબ આવે. તો એનો અર્થ એવો થયો કે અહીં m બરાબર n, એટલે કે ઘાતની કિંમત કેવી હશે? સરખી. m બરાબર પણ તે જ સંખ્યા હશે અને n બરાબર તે જ સંખ્યા. હવે એવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે કે અંશમાં જ m માંથી n ઘાતને બાદ કરીશું, એટલે a ની 0 ઘાત આવી. હવે કોઈ પણ રકમની 0 ઘાત આવે, ભલે એ માઇનસવાળી સંખ્યા હોય કે પ્લસ સંખ્યા હોય, તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત આવે તો જવાબ 1 જ આવશે. અહીં આપણે દાખલા તરીકે જોઈએ કે 12 ની 3 ઘાત છેદમાં 12 ની 3 ઘાત. બંનેમાં ઘાત કેવી છે? સરખી છે.
તો અહીં આપણે જોઈએ કે સમાન આધાર આપણે એક વખત લઈ લીધા 12 અને 3માંથી 3 બાદ કરીએ એટલે કે 12ની 0 ઘાત આવી 0 ઘાત આવે એટલે આપણો જવાબ આવશે 1. તેવી જ રીતે અહીં આપણે જોઈએ નંબર 2. અહીં માઇનસમાં સંખ્યા આપી છે અને -7ની 4 ઘાત છેદમાં પણ -7ની 4 ઘાત આપી છે. તો અહીં આપણે શું કરશું -7ની 4 ઓછા 4 ઘાત બાદ કરશું એટલે 7ની 0 ઘાત. અહીં પણ 0 ઘાત આવી એટલે આપણો જવાબ આવશે 1. તો આ હતો આપણો બીજો નિયમ. હવે આપણે જોઈએ ત્રીજો નિયમ. ત્રીજો નિયમ છે ઘાતના ઘાતનો નિયમ. ઘાતનો ઘાત શોધવા માટે તે જ આધાર પરના ઘાતાંકનો ગુણાકાર કરવામાં આવે છે. દાખલા તરીકે ઘાતની ઘાત એટલે કે 2 વખત ઘાત આપી હોય. અહીં તમે જોઈ શકો છો કે કાઉન્સની અંદર પણ આધાર પર ઘાત આપી છે અને કાઉન્સની બહાર પણ ઘાત આપી છે. એટલે કે બંને ઘાતનો શું થશે? ગુણાકાર થશે. બરાબર. તો અહીં 3ની 2 ગુણ્યા 4 ઘાત એટલે જવાબ આવશે 3ની 8 ઘાત. હવે આપણે જોઈએ બીજી રકમ. તો અહીં પણ આપણે જોઈએ માઇનસવાળી રકમ આપી છે -2ની 5 ઘાત બહારના કાઉન્સમાં આપી છે 3 ઘાત. તો આ બંને ઘાતનો ગુણાકાર થશે એટલે -2ની 5 ગુણ્યા 3 એટલે -2ની 15 ઘાત. આમ આપણો નિયમ શું બનશે કે એની m ઘાત કાઉન્સની બહાર n ઘાત. તો આ બંને જે ઘાત છે એ બંનેનો ગુણાકાર થશે એટલે એની m ગુણ્યા n થશે. હવે આપણે જોઈએ ચોથો નિયમ ગુણાકારના ઘાતનો નિયમ. સમાન ઘાતાંક માટે 2 ઘાત સ્વરૂપોનો ગુણાકાર એ બંને આધારના ગુણાકારના ઘાતાંક જેટલો છે. એટલે કે સમાન ઘાતાંક આપી હોય એનો અર્થ એવો કે અહીં દાખલા તરીકે આપણે જોઈએ કે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. તો અહીં ઘાત કેવી છે? બંનેમાં સરખી છે. બંનેમાં ઘાત સરખી હોય એનો અર્થ એવો કે આપણે એને કાઉન્સમાં લખી શકીએ 2 ગુણ્યા 3 એને આપણે એક જ વખત ઘાત આપીએ. એનો અર્થ એવો કે આ બંનેની ઘાત સરખી છે એટલે માટે આપણે આ રકમને કાઉન્સમાં લઈને એને એક જ વખત ઘાત આપી. તો અહીં આપણે અંદર જે આધાર આપ્યા હતા તેના આપણે ગુણાકાર કરી દઈએ એટલે 3 દુ 6 એટલે 6ની 4 ઘાત આવશે. એટલે આપણો નિયમ બનશે કે એની n ઘાત અને બીની n ઘાતનો ગુણાકાર કરીએ. અહીં બંનેની n ઘાત આપી છે એટલે કે સમાન ઘાત. તો એનો અર્થ થાય કે એ બીની n ઘાત. બરાબર. હવે અહીં નોંધ છે કે 2 કરતાં વધુ સંખ્યાઓનો ગુણાકાર હોય તો પણ આ નિયમ લાગુ પડે છે. એટલે કે અહીં આપણે 2 જ સંખ્યા આપી છે. 2 કરતાં વધુ સંખ્યા હોય ને જો ઘાત સરખી હોય તો પણ આ જ નિયમ લાગુ પડે. હવે આપણે જોઈએ પાંચમો નિયમ ભાગાકારના ઘાતનો નિયમ. તો ભાગાકારના ઘાતના નિયમમાં 2 સંખ્યાઓના ઘાતનો ભાગાકાર એ 2 સંખ્યાઓના ભાગાકારના ઘાત જેટલો છે. એટલે અહીં આપણે જોઈએ કે દાખલા તરીકે જોઈએ કે અંશમાં અને છેદમાં રકમ આપી છે. અંશમાં છે 2ની 5 ઘાત અને છેદમાં 3ની 5 ઘાત. તો બંનેની ઘાત કેવી છે? અહીં સરખી છે. એનો અર્થ એવો કે આપણે એ રકમને કાઉન્સમાં લખીને એક જ વખત ઘાત આપીશું. એનો અર્થ એવો કે કાઉન્સમાં આપવાથી અંશની પણ 5 ઘાત ગણાશે અને 3ની પણ 5 ઘાત ગણાય. એટલે અહીં આપણો નિયમ શું બને કે એની m ઘાત છેદમાં બીની m ઘાત બરાબર કાઉન્સમાં એ બીની m ઘાત. જ્યાં એ બી સભ્ય r અને b બરાબર 0 નથી. એટલે કે અહીં b બરાબર આપણી 0 રકમ હોતી નથી. તો અહીં આપણે આ નિયમો પૂર્ણ થાય છે. આ નિયમને આધારે આપણે આવતા સ્વાધ્યાયના દાખલા જોઈશું.